ભાગવતીમાં 3 જગ્યાએ સુખદેવજી મહારાજ જય વિજયના શ્રાપની વ્યાખ્યા આપે છે. ભગવત પાર્ષદો જય વિજય સનત કુમાર સનત સનંદન સનાતન સંત કુમાર કે જ્યારે પોતાના કર્મના પ્રભાવથી સ્વર્ગમાં જાય છે ભગવાનના વૈકુંઠમાં, તો ત્યાં જઈને જેમ રોકે છે પ્રભુના દર્શન કરવા દેતા નથી. એવા સમયમાં સનત કુમાર નાના ઋષિ બાળકો પોતાના કર્મના પ્રભાવથી જે વિજયને શ્રાપ આપે છે. શ્રાપ ક્યારે ત્યાં ન થઈ શકે. ભગવાન બહાર આવે છે, ગરુડ પર સવાર થઈ અને ઠપકો આપે છે જે વિજયને કે તમે મને બ્રાહ્મણો બહુ કર્યા છે અને તમે બ્રાહ્મણ ઉપમાન કરી છતાં ભગવાન કહે છે કે મારી ઈચ્છાથી મારા કહેવાથી મેં તમને રોક્યા, તો એમનો શ્રાપ હળવો કરો, સરાશે દો. એવા સમયની અંદર કામ ક્રોધ અને લોભમાં વસવા માટે થઈ અને એમને શ્રાપ તો આપે છે પણ આશીર્વાદ આપે છે, જાઓ તમે ભગવાનના હાથે મળશો અને મોક્ષની પ્રાપ્તિ કરશો. એટલે કેમ યુદ્ધમ પ્રકર્તવ્ય મયા ચેવ વિચાર્યશ્ચ જયશ્ચ વિજયશ્ચ એવં કુમારો શાપિતો તદા. એ કુમાર દ્વારા સંત કુમાર દ્વારા સ્થાપિત થયેલા જય અને વિજય ભગવાનના દ્વારપાલ એ જ્યારે લોભરૂપી હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ સતયુગમાં જન્મ ધારણ કરે છે ત્યારે વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો. એટલે વરાહ છે એમને એટલે કે વિષ્ણુને હિરણ્યકશિપુ શત્રુ માને છે, કારણ કે હિરણ્યાક્ષનો ભાઈ છે હિરણ્યકશિપુ. એટલે ધીમે 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 કરતા પોતાના નગરની અંદર વિષ્ણુ નામ લેવું નહીં, રામકૃષ્ણ નામ લેવું નહીં, રાધા કૃષ્ણ નામ લેવું નહીં. જેટલા હરિના રૂપો છે એમના નામ લેવાની મનાઈ છે. હિરણ્યકશિપુ સ્વયંનો રાજા છે. હિરણ્યકશિપુની પત્નીનું નામ છે કયા. એ ભગવાન પ્યારા ભક્તો જે અસુરના કોઈ સારા રામ થયા હોય ને તો એમની પાછળ એમની પત્નીનું ભજન હોય છે. રાવણની પાછળ મંદોદરી છે, આ હિરણ્યકશિપુની પાછળ કયાધુ છે, સંતોની પાછળ તુલસી છે. ભાગ્યવાન હોય છે જેના ઘરમાં સ્ત્રી છે એ પવિત્ર હોય છે, જે વ્યવહાર કરી શકે, ભક્તિ ધર્મપરાયણ હોય એ ભાગ્યવાન પરિવાર છે જેના ઘરમાં આવી સ્ત્રી હોય છે. અને વધારે કાંઈ નહીં એવી કોઈ સ્ત્રી તમારા ઘરમાં હોય ને, માં રૂપી હોય, પત્ની રૂપી હોય, બેન રૂપી હોય, દીકરી રૂપી હોય, એનું તમે કઈ વિશેષ કઈ ન કરો કઈ, પણ એનું માન જરૂર જાળવજો. એનું માન જાળવવાથી દેવતાઓ પ્રસન્ન રહેશે. દેવતાઓ છે સદનારી નું માન જાળવવાથી દેવતાઓની અપાર કૃપા આપણા ઘરો કરે છે. જેટલા ઘરની અંદર ઘરમાં સુખ શાંતિ હોય નજર કરવાની છૂટાય બેઠા બેઠા. જેટલા ઘરની અંદર સુખ શાંતિ તમને લાગે આપણે આપણા સગા વાલા સ્ત્રીઓ જે કાંઈ આડોશી પાડોશી એમના ઘરમાં સજન નારી એકાદી હોય વિશેષ કરીને તો જ ઘરમાં સુખ શાંતિ રહી શકે. પુરુષોથી સુખ શાંતિ રહી શકતી નથી. અને એ ભજન દ્વારા પિતૃઓની કૃપા મળે તો સુખ સંતતિ અને શાંતિ એ આપણા ઘરમાં હોય છે. અને પિતૃઓની કૃપા મળે તો સ્ત્રીઓના મગજ સ્થિર રહે. પિતૃઓ છે હવા રૂપી સીધા પ્રહાર કરે અને એનાથી આખે આખું વાતાવરણ ડેડ ગોળાઈ જાય, આખા ચેન્જ થઈ જાય. યત્ર પૂજે તે નાર્યા રમંતે તત્ર દેવતા. આ શાસ્ત્રોમાંના પ્રમાણ છે. અહીં સદૈવ પૂજે તે મતલબ માત્ર માન સારું જાણવું ને તો એ નારીની પૂજા ગણાય છે. કોઈ વાર છે ને સારી રસોઈ બની જાય, કોઈ વાર બે ચાર દિવસે ખાલી એટલું કહેતા જાવ કે આ શાક કોને બનાવ્યું છે, પડકારી પૂછો આ શાક કોને બનાવ્યું છે, તો તરત અવાજ આવશે જે તે અમે બહુ સારું બેન છે શાક સારું. જો તમે ભગવાન ખુશ થઈ જાય, પ્રભુ ખુશ થઈ જાય, મારા દીના નાથ રાજી થાય છે. અને નબળું બન્યું તેથી કઈ કેવું નહીં કે કેમ આજે કઈ કેવું બન્યું તો કે ઠીક છે બીજું કઈ ન કેવું. જો આ 40
એકબીજાની કદર કરતા શીખવાનું બતાવે છે. તમારું બાળક સારો માર્ક લાવે ને તો જરૂર એટલું કહેજો, વધારે પ્રોત્સાહન નહીં આપવાનું, પણ એટલું જરૂર કહેજો, બેટા સારી વાત છે હો, બસ માર્ક સારા ઠીક ગણાય, સારા ભણતર આગળ વધો, બેટા તમે ભણશો ને તો તમને સારા સ્થાનો મળશે, તમે આગળ વધી શકશો. હવે તમારા જીવનમાં જે કાંઈ કરીને આટલા સુધી ઉગી ગયા, બહુત ગઈ થોડી રહી, થોડી में भी થોડી રહી, પોણી ગઈ પાર, પોણી વહી ગઈ પાર, એને પ્રોત્સાહન આપો. વૃદ્ધોને પ્રોત્સાહન આપો. એ જાણવા તમારું શરીર આટલા વર્ષ સારું છે, તમારી બુદ્ધિ સારી છે, તમારું મન સારું છે, તમે કંઈક તમારા હાથે તમે કામ કરી શકો છો, એ ભગવાનની ખરેખર કૃપા કહેવાય. કારણ કે જૂનું ખાધેલ પીધેલ છે એટલે શરીર આવે છે. આજે કોઈ એમ ન વિચારું કે પ્રભુ 90 વર્ષ સુધી જીવાડું, આ ખોરાકને આ જીવન ક્યાં લઈ જાય એનું કઈ નક્કી નથી. પરાધીનતાથી જીવવું ન કરતા ન જીવવું બરાબર છે. અહીંયા હિરણ્યકશિપુની પત્નીનું નામ છે કયાક. નામ એવા સુંદર ગુણ છે કયાક. 3 દીકરા છે, રાધવ, અનુરાધ, શાધ અને પ્રહલાદ. એમાં ચોથો પુત્ર છે, હમણાં એનો જન્મ થવાનો છે. 3 પુત્રો, રાધ, અનુરાધ અને શાધ. હિરણ્યકશિપુ પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ કર્યો વરા ભગવાને વિષ્ણુ નારાયણે તેનો બદલો લેવા માટે થઈ અને યુક્તિ પ્રયુક્તિ રચી છે. કોઈ કારણસર ભગવાનને પહોંચી શકતો નથી અને અસુર ક્યાંથી પહોંચી શકે ભગવાન? અંતે પોતે મંદરાચલ પર્વતમાં તપસ્યા કરવા માટે થઈ જાય છે. બ્રહ્માજીનું અનુસંધાન કરે, આ તરફ દેવના રાજા ઇન્દ્રને જાણ થઈ એટલે પોતે બૃહસ્પતિ છે ને વિનંતી કરે, બૃહસ્પતિ છે કે ત્યાં પોપટ બનીને જાય. આ તરફ છે બ્રહ્માજીનું અનુસંધાન કરું અને ત્યાં ગુરુ બૃહસ્પતિ પોપટ રૂપી નારાયણ 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 જાપ કરે છે. મન વિચલિત થયું. બીજે દિવસે હિરણ્યકશિપુ પાછો આવી ગયો. કયા બોલે છે કે કેમ સ્વામી આવી ગયા, ભગવાન પ્રસન્ન થઈ ગયા? તો કે જી નહીં, જાણે એવું થયું ને કે હું બેઠો હતો તપ કરવા, તો કોઈ પોપટ આવી અને મારું મન ભ્રમિત કરે, કારણ કે શત્રુનું નામ સામે આવે તો મારું મન વિચલિત થઈ જાય છે. શું કહે છો? તો કે નારાયણ નારાયણ કરે. કયા બે મગજમાં લઈ, જેની પત્ની ધર્મવાન અને બુદ્ધિવાન હોય ને એ મગજમાં લઈ લે કે આજે આખા દિવસમાં મારા પત્નીને એવી સરસ રસોઈ બનાવી જમાડું, એવું સુખ આપવું, એવો આનંદ આપવું, ભલે મારે ગમે તેટલી મજાક ભલે કરાવી પડે, કારણ કે શું છે મજાક ન. 108 મનમાં નક્કી કરી ગયા ભે કે મારે મારા પતિના મુખેથી નારાયણ નારાયણ બોલાવવું. એક નાથ શું થઈ બોલો તો ખરી સ્વામી? તો કે ન જાણે કોઈ પોપટ આવ્યો જમતા જમતા, ન જાણે પોપટ આવ્યો નારાયણ રસોઈ બહુ સારી થઈ, એ રસોઈ મૂકી ગયો કઈ શું પોપટ આવ્યો તો કે નારાયણ 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 નારાયણ. રાત્રિના શયન સમયે હિરણ્યકશિપુને કયાક જ્યારે શયન કરી રહ્યા છે એવા સમયમાં અંતિમ ચરણમાં કામ ભોગવતા સમય પર 108મી વાર પ્રસન્ન મુદ્રાથી તનય છે નારીને ભક્તિ ભાવવાળી પવિત્ર આત્મા ગયા ભી અંતિમ ચરણમાં જ્યારે નારાયણનું નામ લેવડાયું ત્યારે ગર્ભરૂપી વીર્યબુદ્ધ રૂપી કયાકના ઉદરમાં ભગવાનનો અંશ પ્રવેશ કરી ગયો છે. અંતિમ ચરણની આ તરફ હિરણ્યકશિપુ બીજે દિવસે જઈ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. 10,000 વર્ષ. બીજી તરફ ઇન્દ્રને જાણ થઈ એટલે પોતે કયાકનું ભરણ રાત્રોને કબજે કરી કયાકને લઈ જતો હોય, નારદજીને બચાવે છે, પોતાની ઝૂંપડીમાં લાવે અને દરરોજ બ્રહ્મજ્ઞાન આપે છે. નારદજી ગુરુ છે કે બેટા આ બ્રહ્મજ્ઞાનને સ્વીકારી કરજે, તારા સંતાન પ્રસન્ન થશે. હવે અહીંયા એક ઘટના બને છે પ્રભુના પ્યાર ભક્તો કે કયાકના ગર્ભની અંદર પ્રહલાદજી પ્રવેશ કરી ગયા છે. 10,000
કયાદનો પતિ હિરણ્યકશિપુ તપસ્યા કરે છે મંદરાચલ પર, તો પ્રહલાદ છે એનો જન્મ કેમ ન થયો? ભગવાને પહેલા ભક્તો જે દીતીએ દેવોના દરથી 100 વર્ષ સુધી પોતાના ગર્ભની અંદર હિરણ્યકશિપુને હિરણાક્ષને રાખેલા, એવી જ રીતે કયાદ ડરે છે કે આ એમનો પિતા છે, તપ કરવા ગયો પાછળથી સંતાન આવશે તો એ અસુર બુદ્ધિનો છે, રાક્ષસી બુદ્ધિનો, એ શું વિચાર કરશે? એટલા માટે પ્રહલાદને અશક્તિ બીજરૂપી પોતાના ઉદરમાં રાખી 10,000 વર્ષ સુધી હાકી છે. અને 10,000 વર્ષની તપસ્યા પૂરી થઈ અને ભૃગુ અને દક્ષ પ્રજાપતિ ને સાક્ષી રાખી અને બ્રહ્માજી જ્યારે બોલાવે છે કે બોલ કે શું ઈચ્છા છે, ભૃગુ અને દક્ષ પ્રજાપતિ બંને સાક્ષી. ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે મને અમર થઈ જાવ વરદાન આપો. કેવું અમર થઈ જાવ? બ્રહ્માજી કહે છે અમર તો કોઈ નથી. તો કે તો બીજું કોઈ વરદાન માંગ, આ ન ચાલે. ત્યારે માગે છે કે તસ્માત સર્વેષુ ભૂતેષુ દયા સ્વદેવ, રાત્રે ન મળો, દિવસે ન મળો, ઉપર ન મળો, નીચે ન મળો, ઘરમાં ન મળો, બહાર ન મળો, ન અસ્ત્રથી ન શસ્ત્રથી ન દેવ ન દાનવ ન માનવથી ન આકાશ ન ભૂમિથી આપે સર્જેલા હે બ્રહ્માજી, કોઈ પણ જીવથી મારું મૃત્યુ ન થાય. સર્વેષાં લોકપાલાનાં મહિમાનાં પ્રધાત્મા તપોયોગ પ્રભાવાનાં યન્નરસ્યતિ કહે છે. સર્વેષાં આપે સર્જેલા કોઈ પણ જીવથી મારું મૃત્યુ ન થાય. એવું મને ઐશ્વર્ય પાત્ર, અક્ષય પાત્ર. બ્રહ્માજી ખરેખર નારાયણનું ધ્યાન લગાવ્યું, ખરેખર ભાવ. ભગવાન હરિએ કઈ આપી દીધો, ચિંતા ન કરો, એ બુદ્ધિ દોડાવે એના કરતા મારી બુદ્ધિ વધારે છે. તથાસ્તુ કહ્યું. સાક્ષી કોણ? દક્ષ પ્રજાપતિ અને ભૃગુ નામના ઋષિ છે. જો હિરણ્યકશિપુ જોજે હો સાક્ષી બને તો બરાબર છે. આમ કઈ બ્રહ્માજી દક્ષ પ્રજાપતિ અને ભૃગુ પોતાના લોકમાં ચાલ્યા ગયા. હિરણ્યકશિપુ આવીને જોયું. સૌથી પહેલા શું કર્યું? તો કે સૌથી પહેલા પોતાની નગરી છે ને સોનેશ્વર, એમની છોડાવી છે દક્ષના હાથમાં, દેવોના હાથમાં. પછી સીધા નારદજીના આશ્રમમાંથી ગયાધીને લાવે છે. કારણ કે નારદજી છે ને એમને દેવ દાનવ માનવ ભૂત પ્રેત પિશાચ મનુષ્ય સર્વ ચાહે છે. આપણે ચાહીએ છીએ. આ ભક્તિ આપણામાં હોય ને એ નારદજી આપણને આપેલી છે. આ ભક્તિ એમની સેતી આપેલી, આપણા ગુરુ છે, ભક્તિ આચાર્ય છે. આપણે આપણા મૂળ ગુરુની બાજુ પર કરી નાખ્યા છે. ગુરુ પૂજનની વ્યાસ પૂર્ણિમા છે, વેદવ્યાસજી મહારાજનો જન્મદિવસ છે. મુખ્ય એ વેદવ્યાસજી મહારાજ પોતાના ગુરુ છે. વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. આપણને ખબર જ નથી કોઈ. આપણે કે ગુરુ પૂજન છે, શું ગુરુ પૂજન? નમો સ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ખુલ્લા વિદ્યા યેન પ્રિયા ભારતે પૂર્ણ તજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ્ત. આ ભારત વર્ષની અંદર એ દીપની અંદર તેલ પૂરી અને પ્રસરિત કરનાર, ધર્મનો વૃદ્ધિ કરનાર, જગતના જીવન માટે કલ્યાણ માટે પુરાણ રચનાર, વેદોનો વિસ્તાર કરનાર એ વેદવ્યાસજી મહારાજની ઓશાર સંપૂર્ણના એમની જન્મ જયંતિ છે. એ બધા ગુરુઓના રૂપે આપણે પૂજા કરીએ છીએ. મૂળ ભૂલી જાય છે, બીજું બધું યાદ રાખીએ છીએ. અહીંયા કયા લાવે છે એમ કરતા કરતા સર્વે ત્રણેય લોકનો પોતે સ્વામી બની ગયા. ઇન્દ્રને પણ નસાડી શકે છે. આખા રાજ્યની અંદર ફેલાવવા દીધું. કોઈ પણ વિષ્ણુનું નામ લેશો નહીં, હરિનું નામ લેશો નહીં, લે એને મૃત્યુને આપી દીધું. એમ સમય જતા કયા ચોથા પુત્ર જન્મ આપ્યો છે. એ કોઈ અશુભ પુત્ર ભલે હોય પણ એમની જે લક્ષણો છે ને એ ગર્ભમાંથી જેને ગુરુનું જ્ઞાન મળ્યું નારદજી દ્વારા અને માનું ભજન કયા કર્યું. કારણ કે કયા ભજે છે અને એને પણ મનમાં ભજે છે. એ સ્વયં ઉત્પન્ન થયા જન્મ પ્રહલાદજી મહારાજ. પ્રહલાદજી મહારાજ જન્મ્યા
બચપણથી બોલતા શીખા હરિ નારાયણ રામ કૃષ્ણ હરિ નારાયણ અલગ આ કથા સત્યુગની કથા છે. રામ અને કૃષ્ણ જ્યારે પ્રગટ ન થયા ત્યારની કથા છે. પણ આ રામ અને કૃષ્ણ એક નથી. આવા તો અનેક રામ અને અનેક કૃષ્ણ આ પૃથ્વી પર આવી ચૂક્યા છે. એક નથી. જેમ ક્ષત્રિયની વંશાવળી તમે જુઓ ને તો પૃથ્વીરાજ નામના દાદા નામ હોય, વળી પાછું પૃથ્વીરાજ, 8મી પેઢીએ પાછા પૃથ્વીરાજ, 15મી પેઢીએ પૃથ્વીરાજ. અનેક રામ. एक राम दशरथ का बेटा, एक राम सब घट में बैठा, एक राम ने किया पसारा, एक राम है सबसे न्यारा. कौन राम दशरथ का बेटा, कौन राम सब घट में बैठा, कौन राम ने किया पसारा, कौन राम है सबसे न्यारा. शरीर राम दशरथ का बेटा, आत्मा राम सब घट में बैठा. ज्योत राम ने किया पसारा, निराकार राम है सबसे न्यारा. इथुते तो खाली राम अवतार तो कृष्ण तो કેટલા અવતાર છે? અગણિત અવતાર છે. આ રામ અને કૃષ્ણ છે યુગો યુગોથી ચાલ્યા છે. દુનિયા નષ્ટ થતી જાય છે, જીવાત્મા નષ્ટ થતા જાય છે, પૃથ્વી નષ્ટ થતી જાય છે, પણ એ તત્વ એનું ભૂલી જાય છે. એનું તત્વ ભૂલી જાય છે. રામ અને કૃષ્ણ છે સદૈવ યુગો યુગોમાં આવતા. એકની અનેક આવતા છે ભગવાન. અહીંયા પ્રહલાદજીને અભયાથી સમજાવી બેઠા તો હરિ કૃષ્ણનું નામ લેવા, હરિ કૃષ્ણનું નામ લેવા લેવા. બાબા મને ડર ન લાગે હો, હું તો લઈશ જ. અરે પણ આ તારા પિતાને મનાય છે કોઈ નામ લેશો મૃત્યુદંડ, ભલે જે કરવું એ કરી નાખે. 5 વર્ષના પ્રહલાદી થયા છે. 5 વર્ષ બાદ ભણવા બેસાડી શકાય. 5 વર્ષ થતી ગયા, અભ્યાસ કરવા માટે થઈ. દૈત્યના ગુરુ શુક્રાચાર્યજી મહારાજના 2 પુત્ર ષડ અને અમર, જેને સદામર કહેવામાં આવે છે, એમને બોલાવે છે. એને કશું કહે છે કે અમારા પુત્રને આ રાજકુમાર છે આપણા નગરમાં, એમને એવું જ્ઞાન આપવું છે અસુરોને શોભે. અસુરોને સલામત કહે છે. બરાબર. આ તરફ આશ્રમમાં ગુરુ શીખરાવે. પ્રહલાદજી કઈ સાંભળે નહીં, મનમાં રામકૃષ્ણને હૃદય રાખે, હરિને હૃદય રાખે. હા કે ગુરુ બહાર ગયા એટલે બધા ભેગા કરી શું કહે છે? तस्मात् सर्वेषु भूतेषु दया कृत्सो हृदयम्. तस्मात् सर्वेषु भूतेषु दया कृत्सो हृदयम्. आशुर भावमुच्य तथा स्यत्यधोक्षण. आशुर भावमुच्य ભાગવતજી 7ઠો અધ્યાય 24મા શ્લોકની અંદર પ્રહલાદ કહે છે બધા અસુર બાળકોને કે આ તમે શું ભણો છો? કોઈને નુકસાની કરવી, વધ કરવું, આ કરવું, તે કરવું, પરેશાન કરવા જીવોને આ છોડી દો. તમારા આસુર ભાવને છોડી અને તમે ભજન કરો. કેનું? અહીંયા ભજન કહે છે તો કે હરિનું ભજન કરો, રામ અને કૃષ્ણ. આ તરફ હિરણ્યકશિપુએ સાંભળ્યું કે કંઈક બાળક છે, કંઈક ભણવામાં કંઈક જુદું ભણેલું છે એવું સાંભળ્યું એટલે હિરણ્યકશિપુને બોલાવે છે. પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને પૂછે કે બેટા જો શબ્દને સમજ. પિતા શું કહે છે કે બેટા ગુરુ આશ્રમમાં તને શું પ્રિય લાગ્યું એ બોલ ભણવામાં. એમ કહે ને કે ગુરુ શું ભણાવે તો જુદું બોલે, કારણ કે ગુરુ જુદું ભણાવે છે, आज प्रिय का जरूर लागे છે. गुरु आश्रम ની અંદર સદાપર જે આત્માશ્રમ છે, દૈત્ય ગુરુ શુક્રાચાર્યના પુત્રનો આશ્રમ,
એમાં ભણવામાં બેટા કરે શું પ્રિય રહે. ત્યારે અહીંયા પ્રહલાદ શું કહે છે કે શ્રવણ કીર્તનમ વિષ્ણુ શ્રવણ પાદ સેવનમ. સાતમા સ્કંદ 5મા અધ્યાય 23મો શ્લોક કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સંખ્યમ આત્મા નિવેદનમ. અર્ચનમ વંદનમ દાસ્ય સંખ્યમ આત્મા નિવેદનમ. એ પિતાશ્રી ખોડામાં બેઠો પ્રહલાદ નિર્ણય કૃષ્ણ બાપના આ તમે પૂછો છો એટલે બતાવું છું કે મને આ આશ્રમની અંદર શું પ્રિય લાગે કે શ્રવણ મને સાંભળવું મારા હરિનું નામ પ્રિય લાગે છે. કીર્તન અને એમ થાય મારા હરિના નામના કીર્તન કરે લાગે કરે સ્મરણ હરિ 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 હે હરિ હે હરિ સેવા કરવી મને ગમે. મારા હરિની સેવા કરવી મને દુનિયામાં કોઈની સેવા કરવી ન ગમે. મારા ભગવાનની સેવા કરવી મને કોઈ કહે ને કારણ કે રાજકુમાર છે બીજા કોઈ સેવા થોડા કરવા દે કોઈ મને સેવા હરિની કરવી બીજા મને હરિની સેવા કરવી. અર્ચન કોઈ પૂજા કરવાની ઈચ્છા થાય ખૂબ પુષ્પોથી પૂજા કરવાની ઈચ્છા થાય હે પિતાશ્રી અને હરિની ઈચ્છા થાય હરિની પૂજા વંદન દરેક નમસ્કાર જ્યારે કરું ને બધા જ્યારે મને હરિ દેખાય છે. વંદન દાસ્ય સેવા હરિની ઈચ્છા થાય સેવા અને જો પિતાજી તમે રજા આપો મને તો આખું રાત છે તમારું હરિ આપી દો. આત્મ નિવેદન મિત્ર પણ મારા હરિ છે સંખ્ય સંખ્ય ભાવ તમે રજા આપો તો હરિ બધું આપી દો. એ તો હાજી એને કશી કો શરાબ કે બોલા આ કોણે શીખવાય આવું ભણાવાય. શરાબ કહે છે કે હે રાજન ખબર નથી મહારાજ આ કોણ ક્યાંથી શીખે છે. આ ગર્ભના સંસ્કાર છે ગર્ભના સંસ્કાર. અમુક વસ્તુ આજે જે શીખવું તો એનો આવે ગર્ભના સંસ્કાર હોય એ વગર શીખ્યા નથી. અહીંયા જાઓ એટલે લઈ જાઓ સારું જે અસુર સ્વભાવ ભણાવો આસુરી બુદ્ધિને સ્વભાવ ભણાવો એટલે પ્રહલાદજીને સદામર ભણાવવા જાય સાંભળે પણ ભણે નહીં. સદામર ગયા એટલે સીધા પાછળ શું કરે હરિ ઓમ હરિ ઓમ હરિ
મારું બધું શું ભણતો હશે એને જાણવા માટે સોના લક્ષણ મોકલે પુત્ર આવીને જમે છે એને પછી તો પુત્ર પ્રહલાદ તો આશ્રમમાં પશુઓને સોંપે એને બદલે ઘણી પુષ્કળ કરી પકડવા માટે સૈનિકો હાથ લાવે સૈનિક પકડ સિપાહીઓ એ પણ ભગવાન કહેવા લાગે છે કે श्री केशव नगर में श्री अवधीत सिंह कोहलवानी ब्राह्मण समाज की अंदर भूदेव समाज सानिध्य में श्री वरिया वैष्णव प्रजापति परिवार श्री मतवाय श्री महेंद्र भाई करशन भाई અને એમના પરિવારના પવિત્ર ભાવથી સર્વ પિતૃ શાંતિ હેતુ છે ભાગવત કથાની અંદર આજે ઉત્સવ આથી વિશેષ 5 ઉત્સવ આપણે મનાવીએ છીએ જેનો આપ યથાશક્તિ દાન પણ આપી શકો છો અંદરથી મોજ આવે અને એની સાથે પછેડો આપણે કહીએ છીએ પાંપડી કહીએ છીએ ઉડાડી શકો છો એ નિમિત્તે દાન પણ આપી શકો છો એમાં આ ભગવાન ઋષિ પ્રભુના પ્રાગટ્ય થશે એ ઉત્સવ के अंदर श्री महेंद्र भाई करशन भाई मतवाई माता जंतु माता आशीर्वाद थी
એમના ધર્મપત્ની શ્રી લતાબેનના સુંદર સાધથી એમના પુત્ર મોહિતભાઈ અને એ પરિવાર છે મુખ્ય યજમાનશ્રી એ ઋષિ ભગવાનને વધારે રૂપે ભાગવત કથા નિમિત્તે 1100 રૂપિયાનું દાન અર્પણ કરે છે. બોલો ઋષિ ભગવાનની. આ ધીમે ધીમે આપણે આનંદ આવે જે તમારા જે લેવાય છે બધા વૈષ્ણવ એ પણ કેટલામાં છે આ એને પણ આપ આપી શકો છો, લખાવી શકો છો. એ દાન બોલીને આશીર્વાદ દેવામાં આવશે. અહીંયા ઉદ્દેશ્ય મુખ્ય છે મતવાય પરિવારના વૈકુંઠ શાંતિ માટેનું કર્મ છે, પણ જે વિશેષ કોઈ દાન કરે, વિશેષ કથાઓ શ્રવણ સેવાઓ કરે એને વિશેષ પુણ્ય આપણને ઈશ્વર આપે છે એવું પુરાણમાં બતાવ્યું છે. તો એ દાન પણ આપણે કરી શકીએ છીએ. શાંતિથી જે આપણે કાર્યક્રમ શરૂ છે પણ ધીમે શરૂ કરી શકો છો આપ, અને પવિત્ર ભાવથી આપો તો જ, કારણ કે કથા પણ કોઈ દિવસ વેચી નથી અને જે યથા દાન મળે છે ઘણું હોય છે. અમે આચાર્યમાં આવીએ ભગવાનની કૃપા હોય અને ઈશ્વર આપે ઘણું હોય છે, પણ દાન, સેવા, શ્રવણ, યાત્રા, તપ, જપ આ બધું અતિ પવિત્ર ભાવથી જ કરી શકાય, પુરાણે કરી શકાય. ને અંદરથી પ્રેમથી એમ લાગે 100 રૂપિયા પણ તમે દાન કરી શકો છો, કોઈ વસ્તુનું પણ દાન કરી શકો છો. તો અહીંયા કથાને આપણે આગળ ચલાવીએ છીએ. નૃસિંહ ભગવાન પ્રગટ થવા હિરણ્યકશિપુ બરાબર કથાને શ્રવણ કરજો. અદ્ભુત કથા છે ભાગવત, અદ્ભુત કથા. 18 શ્લોકોમાંથી 18 શ્લોકોમાંથી એક શબ્દ પણ એવો નથી જે નકામો કહી શકાય. એટલો અદ્ભુત ભાગવત છે. નિગમ કલ્પતરોદ ગલિતમ ફલમ સુખમુખાદ મુક્તદ્રવશે પીબત ભારતમ રસમાલયમ મોહરહો રસિકાઃ ભૂભાવ. હે ભાવ રસિક જનો, આ પવિત્ર ભાવથી ભાગવત કથા ચાલી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત સાંભળો, વેદરૂપી કલ્પ પુષ્પાથી ભરેલું મીઠું અને મધુર ફળ જેમાં કોઠલાની સુતલાથી ભક્ત રસદ રસે આવો રસપાન કરી હે ભાવ રસિક જનો આ પાપના આત્માનું કલ્યાણ સાધી શકો છો, આનંદ લઈ શકો, મોજ લઈ શકો. હિરણ્યકશિપુએ જે રથમાં મોકલ્યા છે અસુર, એ અડે કરંટ લાગ્યો, ભક્તિ આવી ગઈ અડવા. બીજા કેટલા એની ભક્તિ લાગી. હિરણ્યકશિપુ સ્વયં જ્યારે આવે છે એ પણ સ્વર્ગસ્થમાં બિરાજિત થઈ ગઈ. બેસી જ્યારે આવે પ્રહલાદ અડે એમને ભક્તિ લાગતી. શું કામ નથી લાગતી? આ પ્રશ્ન છે ને એ રામાયણ વખતે ઉદ્ભવ થયેલો યુદ્ધ સમય, કે જ્યારે દક્ષિણ પ્રાંતમાં લંકા સુધી રામ સેતુ બંધાઈ રહ્યો છે અને જોયું તો રામચંદ્ર ભગવાને અનાયાસે આમ કરી પથ્થર મૂક્યો, એક પાણીમાં ડૂબી ગયું. એટલે વાંદરો બધા વાતો ચીતો કરે છે, તર્ક થાય તર્ક. વાંદરો બધા વાતો ચીતો કરે છે કે રામજી પથ્થર મૂક્યો, ડૂબી ગયું, એમ કેમ થયું? આપણે રામ લખીએ નામ તો પથરા તરે છે. હનુમાનજી મહારાજે બધાને બીજે દિવસે સવારે બોલાવીને કહ્યું કે રામજી છે ને જેને છોડી દે ને એનું પતન થઈ જાય છે, અને રામજી એના નામથી પતરા એને પકડી રાખે છે એ તરી જાય છે. તો અહીંયા હિરણ્યકશિપુ છે એમનું પતન થવાનું, એમનો નાશ થવાનો હોય ભગવાન એમને પોતાના સાનિધ્યમાં લેતા નથી. અને અહીંયા જે પ્રાગટ્ય થવાનું છે એમાં નૃસિંહ પટેલ, આપણા જે અજાપના પટેલ છે બહુ પવિત્ર વૈષ્ણવ, એમણે આ બધા શણગાર સજ્યા છે અને ઋષિ ભગવાનનું જે રૂપ ધારણ કર્યું છે એ ભાગ્યવાન વ્યક્તિ છે. યુવાન એ મોહિતભાઈ જે મુખ્ય યજમાન શ્રી મહેન્દ્રભાઈ મોહિતભાઈના પુત્ર છે. પ્રહલાદનું રૂપ ધારણ કર્યું છે હર્ષકુમાર, અને હિરણ્યકશિપુ છે એ ચિંતન કુમાર એમ કાર્યથી આપણે વધારીશું. આ એમણે આ રૂપ ધારણ કર્યા છે. તો અહીંયા હવે આપણે શાંતિ થોડીક શાંતિ ભલે એમનો આનંદ લેવાથી
बस पहुंच गए एकदम आनंद एकदम ओनली 5 मिनिट एकदम अपना एक पवित्र भगवान નું પ્રાગટ્ય થશે અદ્ભુત સૌમ્ય અને પવિત્ર અને સ્ટેમિના પાવર શક્તિ ચલતે બરાબર ચલતે અહીંયા હિરણ્યકશિપુ છે એ પ્રહલાદને ભક્તિ લાગતી ભગવાન એને બચાવવા માંગતા નથી ભગવાન જેને ભક્તિનો રંગ લગાડે છે એમને માનતા નથી ભગવાને પોતાના ભક્તોને ક્યારેય માર્યા નથી ભગવાને જ્યારે કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો છે ત્યારે ભગવાને પ્રહલાદજીને વચન આપેલું કે પ્રહલાદજી તમારા મૂળનું કોઈ પણ અસુર હોય ને એને હું મારા હાથે મારીશ નહીં ભગવાને માર્યા નથી એવા કૃષ્ણ એવા પ્રભુ હરિ દયાળુ છે ભક્તોનો માન સુધારે સમજાવે મારે અહીંયા હિરણ્યકશિપુ પ્રહલાદને લાવી અને રામ લાવી અને જાહેરમાં પૂછે છે બધાની વચ્ચે પૂછે છે આગે છે વિશાળ સભા છે મંત્રીઓ ક્ષત્રિયો બધા એકત્રિત થયા છે તેના બધું તપાસ કરી લીધી ના બોલી સચ મારા દુશ્મન નામ પહાડ નીચે ગળકાવે જેલમાં પૂરી દે જળમાં ડુબાવી દે બધી જગ્યાએ ભગવાન એમને બચાવે છે હોળીની અંદર હોળી છે જૂનામ જૂનો તહેવાર છે આપણો જૂનામ જૂનો પ્રાચીન દિવાળી બધું રામ સમયના વખત છે સત્યુગની વાતમાં હોલિકા હિરણ્યકશિપુની બહેન શું ભારે શું ચિંતામાં છો આપ જુઓ ને તમારો ભત્રીજો આ બેના એ મારા વિશ્વાસ નામ પ્રગટે છે કોઈ વાત મને વરદાન મળી ચુંદરી મળી છે અગ્નિ બેઠા કાષ્ટના ઘર ખડકાવ કાષ્ટમાં લાકડા ઘોડા બેસાડે અગ્નિ પ્રજ્વલિત થાય પવનદેવ વરુણદેવ કૃપા કરી ભગવાન ભક્ત પ્રહલાદ ઉપર ચુંદડી ઉઠાવી ગઈ હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ ત્યારથી આપણે ઉત્સવ શું કામ મનાવીએ છીએ કે હોળીના દિવસે ભગવાન ભક્ત બચી ગયો ધર્મની જીત થઈ બીજે દિવસે સવારે ધર્મની જીત થઈ ભગવાન ભક્ત બચી ગયો એટલે આપણે ઉત્સવ મનાવીએ છીએ કે જીતને તારે ગગન में भले उतना शत्रु जितने तारे गगन में भले उतना शत्रु होय कृपा होय भगवान की तो भक्त का बाल आकार भगवान की कृपा होय तो बाल से वाको के शक्व समाज यह कथा છે प्रहलाद अति पवित्र नाम છે अति पवित्र આપણે કોઈ અસુરનું નામ છે લગભગ 500 નહીં આપણે અસુરનું નામ કેવા 500 તો કે પ્રહલાદનું નામ 500 એની સાથે પાછું બલિ બાલી એવું નામ પણ આપણે 500 કારણ કે બધા પવિત્ર નામ છે હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ રાવણ કુંભકર્ણ એવા નામ કઈ પાડી શું કામ આપણે ખબર છે કે એનો પ્રભાવ નામનો પ્રભાવ પડે છે નામનો પ્રભાવ હમણાં જોયું કે નામ નારાયણ રાખવાથી એક મહાન બ્રાહ્મણ કુળમાં જન્મેલું એ પાપિષ્ટ જીવ પણ અંતે વૈકુંઠને પામી ગયું નામની તાકાત છે નામ સંકીર્તન યસ્ય કરો કેશવ કીર્તન નામની તાકાત છે ભગવાન કહે ભક્તો બધી કોશિશ કરે શક્તિ ખોરાક બેસાડી સમજાવે ન સમજે સામે ઉભો રાખે સામે ઉભો રાખી અદબ મારી બેસ પ્રહલાદ લોખંડનો સ્તંભ કપાવેલો છે જે રૂપ આપણે આપ્યું છે રૂપ સ્તંભ બોલ તારા હરિ ક્યાં છે તો કે મેરે હરિ વ્યાપક સર્વત્ર સમાન મારા હરિ કડે કડ આ
जल में देखो, थल में देखो, सागर में समा, पेड़ और पत्ते में देखो, मेरे प्रभु समाये संसार में। चाहे भी देखो, यहाँ भी देखो, वहां भी देखो, कहीं भी देखो, मेरे हरि समाये संसार में। कहाँ नहीं है वो बताइए पिताजी, कहाँ नहीं है? धर्म एक बतावे से पिता અને ગુરુ માં ભૂલ હોય તો એને તમે બતાવી શકો। ધર્મ એક बतावे કે પિતા અને ગુરુ છે એમાં કઈ ભૂલ ભૂલ પ્રેમથી કહી શકાય કે આ તમારી ભૂલ છે। પ્રહલાદ બતાવે છે પિતાજી તમે કેનું નામ છોડાવવાનું છો જે જગતના સર્વસ્વ છે, આધાર છે, સાક્ષાત હરિ, સાક્ષાત નામ ન છોડી શકે। तो कस्मात स्तंभेन दृश्यते अर्थ થાય છે કેમ સ્તંભમાં દેખાતા નથી। પ્રહલાદ જોયું લાલ તપાવેલ સ્તંભમાં કીડીઓ ચાલી ગઈ છે। પ્રહલાદ સમજી ગયા મારા પ્રભુ આવી ગયા છે એટલે કહ્યું પિતાજી આ થાંભલામાં મારા ભગવાન બિરાજી ગયા છે। હે તો क्या એકદમ ગદાનો પ્રહાર છે લાલ તપાવેલ સ્તંભ જ્યારે કરે કરવામાં આવે છે ત્યારે કે ગદા દેખાય भक्ति करो बीजी बात नहीं परसों तक नहीं।
ભગવાને આ નવો મહિનો ઉત્પન્ન કર્યો અને પ્રભુ શ્રી કૃષ્ણ મારા માટે ખુશ કરે, પણ ભગવાને એમને સાંજના સમયે વૈશાખ સુધી ચતુર્દશ્યામ તો અપરાહણ સાંજના સમયે રોઢા સમયે ભગવાને આને ભગવાન પ્રગટ થયા અને સાંજ સુધી રહ્યા. સાંજ પડી ને એટલે ઉંબરાની અંદર ઉપરની નીચેની ઘરમાંની બહારની દિવસની રાત નહીં ઉંબરામાં વચ્ચે રાખી અને સીધા લોહો દ્વારા પેટને ચીરી અને ઋષિ ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો. આકાશ દેવતાઓ સૃષ્ટિ કરવા લાગ્યા છે. ઋષિ ભગવાનની હરિનારાયણ ભગવાનની હવે આ વધ થઈ ગયો, પરંતુ ભગવાન છે ક્રોધ શાંત થતો નથી. એમનો ક્રોધ શાંત થતો નથી. એવા સમયની અંદર થોડીક શાંતિ કરાવજો. હવેની કથા ખૂબ આનંદદાયક છે. આ શૌર્ય અને આનંદ બંનેની કથા છે. ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. એવા સમયમાં બ્રહ્માજી બધાને મોકલવાનો પ્રયત્ન કરે છે. તો લક્ષ્મીજી છે ને કહે છે કે પૂજા મારું ભગવાન માને બહુ. લક્ષ્મી શું કહે છે? મારું વિષ્ણુ નારાયણ માને બહુ. તો કે તમે જાણ પાસે ત્યારે લક્ષ્મીજી જ્યારે પાસે ગયા ને ભગવાને ગુરુ કર્યું લક્ષ્મીજી ભાગી ગયા. ભગવાનના પ્યારા ભક્તો અહીંયા જ્ઞાન મળે છે કથાના માધ્યમથી કે કોઈ સ્ત્રીનો પતિ પોતાના પતિનું કહેવું માનતો હોય તો પ્રેમથી ધીમે ધીમે જીવન પસાર કરજો, સારી રીતે રહેજો. પણ એવો હેમ ન રાખશો કે મારો પતિ મારું બધું માનશે. કારણ કે પુરુષ એ પુરુષ હોય છે, નારી નારી હોય છે. અમુક એવી વાતો હોય ને એ પતિની પાસે મનાવવા જવાય નહીં. નહીંતર જેમ ત્યાં લક્ષ્મીજી પાસે એવા ગુરુ કેવું એમ ધણી ગુરુ કરે અને પછી ખીજાશે. ગુરુ કરી ભગાડે. કોઈ પાસે જવા તૈયાર નહીં. અગ્નિની બરાવડો નીકળે, બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી જશે એટલી અગ્નિ નીકળે છે. છેલ્લે છેડો બોલવાનો છે. શાંત કેમ કરવા ભગવાન? છેડો કયો? કોના દ્વારા ભગવાન પધાર્યા છે? કોના માટે પધાર્યા છે? તો કે પ્રહલાદ માટે. ભગવાન કરે ભક્તો બ્રહ્માજી પ્રહલાદને બોલાવી કહે છે કે હે પ્રહલાદ, તમારે ભગવાન પાસે જવાનું છે. તમારે ભગવાનની પાસે જવાનું છે. ધીમે ધીમે ડરતા પ્રહલાદજી ભગવાનની પાસે ગયા. ખોડામાં બેસાડી પ્રભુએ એમના પિતા છે પ્રહલાદને ખોડામાં બેસાડ્યો છે. ખોડામાં બેસાડી પૂછે છે કે બેટા મને માફ કરી દે છે. સૌથી પહેલા ભગવાન માફી માંગે છે. ધ્યાન આપજો. સૌથી પહેલા ભગવાન પ્રહલાદની માફી માંગે છે. આ કેટલો પવિત્ર ભક્ત હશે, કેટલો પવિત્ર ભક્ત હશે કે જેની ભગવાન એની માફી માંગે છે. ત્યારબાદ ભગવાન કહે છે, પ્રહલાદ કહે છે પ્રભુ મારે કશું જોઈતું નથી, આપના દર્શન કરી આગળ થઈ ગયું. તતિષ્ણો પરમં પદમ, મને તમારી સાથે લઈ જાઓ. ભગવાન કહે છે તારે એક કલ્પ સુધી યાદ કરવાનું છે. એક કલ્પ સુધી ભગવાન આશીર્વાદથી કરોડો વર્ષો સુધી યાદ કરી અને તે પ્રહલાદ છે ભગવાનના મિત્ર બનીને પાસે રહી જાય છે. અહીંયા ઋષિ પ્રાગટ્યની અંદર ઋષિ સપ્તસ્કની અંદર ઋષિ કથા બાદ રુદ્રે મૈદાનો ત્રણેય નગરોનો નાશ. મૈદાનો છે ને ભારતના જે ભગવાન એ ભગવાન ભક્ત છે એટલે સોનાનો ચાંદીનો અને લોઢાના ત્રણેય નગરોનો નાશ કરાવી નાખે છે. એક પણ કથા બનાવી છે. અવધૂતના લક્ષણ બતાવ્યા છે કે પ્રહલાદ છે અવધૂત મુનિ છે એમની પાસેથી જ્ઞાન ધારણ કરે છે. આપણે બધાએ શીખવાનું છે, જાણવાનું છે, જોવાનું છે, માનવાનું છે. પ્રહલાદ એટલા પવિત્ર ભગવાન ભક્ત ગર્ભમાંથી ધર્મ રહેલો, ભક્તિ રહેલી છતાં પણ અવધૂત મુનિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. મધમાખી અને અજગર રૂપી જ્ઞાન મેળવે છે. મધમાખી કે બહુ લોભ કરવો નહીં, છૂટી છૂટી આમ કરી મિલી મિલી ભેગું કરશું ને આપણે
ઓડામાં કોઈ પાર્ટી આવશે ગાયકા લઈ નીચો એ લઈ જશે બહુ લોક કરી ભેગો અજગર છે એમની જેમ રહેવું બહુ મર્યાદિત 87 ના લક્ષણ બતાવ્યા છે કર્મ દ્વારા જે મળે એમાં સંતોષ માનો અહીંયા આપણે આ કથા આજની છે સપ્તમ સ્કંદ ભગવાનના ચરણમાં અર્પણ કરી આજની કથા વિરામ કરીએ છીએ અહીંયા બધાને હોય તો આપવાની હોય તો નામ લખી હા કે બધાને ભગવાન ખુશી પ્રાગટ્ય થયું છે વિદામમાંથી લખાણ હોય તો આપજો વાંચી સંભળાવો આવતીકાલે ભગવાનના જે 10 અવતારો છે મુખ્યમાંથી 6 અવતાર નું પ્રાગટ્ય આવશે વામનથી સહિત મત્સ્ય અવતાર થી લઈ પરશુરામજી રામ અવતાર થી લઈ અને ભગવાન કૃષ્ણ અવતાર સુધી આ બધે જે રૂપો ધારણ કર્યા છે દેવોના એ સગા મામા ભાણિયા થાય છે આપણા મોહિત કરમાર અને ભાઈ જે આપણે ચિંતનભાઈ હર્ષભાઈ આજે બધાની સાથે ધન્યવાદ બહુ સારી વાત છે હર્ષકુમાર અને મોહિત કુમાર સગા મામા ભાણે અહીંયા મુખ્ય પાસથી દ્વારા આપણે 1100 રૂપિયા મળી ગયા છે મહેન્દ્રભાઈ પરિવાર 151 રૂપિયા બાપુજીના ખુશી પ્રાગટ્ય નિમિત્તે દાન રૂપે સ્વર્ગસ્થ અમિતભાઈ ધીરજલાલ વસવેલિયા દ્વારા 101 રૂપિયા નલિનીબેન મંડલિયા દ્વારા 101 રૂપિયા બાબુભાઈ મજાભાઈ મકવાણા રિક્ષાવાળા કેશોદ તરફથી 51 રૂપિયા માઢિયા સાહેબ નલાજે મંત્રી શ્રી સાહેબ કેશોદ એમના તરફથી માઢિયા સાહેબ છે એમના તરફથી 50 રૂપિયા પ્રફુલભાઈ ઓઝા કેશોદ તરફથી 50 રૂપિયા વસંતભાઈ રામજીભાઈ રાણીયા કેશોદ તરફથી 101 રૂપિયા મંજુલાબેન દેવજીભાઈ વાછાણી કેશોદ તરફથી પણ થઈ રહ્યા છે આપણે દાન આપના કાર્યક્રમ કર્યા છે આ ભગવાનના પાઠ પ્રસંગો આજથી શરૂ થયા છે આવતીકાલે મધ્યાહન રામજી વધારશે સાંજે આવતા નંદકિયા નંદભાઈઓ જે કલ્યા ખૂબ પવિત્ર ભાવથી આપણે કર્મને માણવાનું છે પ્રસંગોને માણીશું ખૂબ આનંદ કરતા હૃદયથી સમીસર આપણે પહોંચવાનું હોય નહીંતર જો મૌન ના હોય ને સાંજે સવાર મૌન વ્રત તો કાલે રાતે 12 વાગે જ કાનૂન આવે અને નિયમોને આપણે આધીન છે ચમચીલા બોલી જાઓ હજી એવું લાગે તો કાલે પણ બોલી શકાશે દાન બોલીને ભાઈ મારા ધ્યાન રાખજો આજે એવું લાગે આપણે બોલી શકાય ભોગરાભાઈ એવું લાગે કાલે 111 રૂપિયા દયાબેન ઠંડા જય ધરા અર્પણ કરે છે 101 રૂપિયા મંજુબેન ધીરજલાલ વસવેલિયા અર્પણ કરી કાર્યથી વધારી સાથે પવિત્ર ભાવથી આજે પવિત્ર ભાવથી ઉત્સવ ભાગવત કથા મતવાઈ પરિવાર દ્વારા બ્રાહ્મણ સમાજની અંદર કેશોદ નગરની અંદર જે ભાગવત કથા ચાલી રહી છે એમાં ઋષિ ભગવાન પ્રાગટ્ય થઈ રહ્યું છે અને એ પ્રભુનો આપણે આનંદ લઈ રહ્યા છીએ આવતીકાલે 6 મુખ્ય 10 અવતારોથી 6 પ્રાગટ્ય થશે વામન સહિત મત્સ્ય ભગવાન મત્સ્ય ભગવાનથી લઈ અને સમુદ્ર મંથન સમયે પણ કશ્યપ અવતાર થશે પરશુરામજી રામ કૃષ્ણ એવા 6 અવતારો કાલે ભગવાનના પ્રાગટ્ય થવાના છે જરૂર બધા આનંદથી આવો કથા લેવાનો આ તત્વની કથા થોડી કદાચ મજા ભાગવતમાં મળી જાય થોડી વધારે મજા નહીં આપણે આનંદ લેવાનો છે પ્રેમથી બોલે ખુશી ભગવાન આરતી થશે અને પછી આરતી આપણે તરીકે કારણ છે આરતી એટલા માટે કે પેલા જે ભગવાનનું રૂપ ધારણ કર્યું છે તો ભાગ્યવાન છે બાળકો જેમને આ ભાગવતજીમાં દેવનું રૂપ ધારણ કરવાનું ભક્તનું ધારણ કરવાનું પડે છે એ જ માનો આવી જજો ભગવાન શ્રી પ્રભુની